શું તમારા લીવર પર સોજો છે અને તે ખૂબ મોટું થઈ ગયેલું છે? તમારા સોનોગ્રાફીના રિપોર્ટમાં હિપેટોમેગાલી, ફેટી લીવર આ બધા શબ્દોનો પ્રયોગ થયેલો છે? તો આ વિડીયોને છેક એન્ડ સુધી જરૂરથી જોજો. તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને મળી જશે. મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ. હું લીવર સ્પેશિયલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. મને રોજ 3-4 પેશન્ટ આ રિપોર્ટ લઈને આવી રીતે આવતા હોય કે સર મેં સોનોગ્રાફી કરાવી, એમાં મારું લીવર મોટું થઈ ગયેલું છે, અમે બહુ ગભરાઈ ગયેલા છે, મેં એવું વાંચ્યું ગૂગલ ઉપર કે આનાથી તમારું લીવર આગળ જતાં ફેલ થઈ જશે, સિરોસિસ થઈ જશે, આનો કંઈક તમે રસ્તો બતાવો. તો ફ્રેન્ડ્સ, હું તમને એમ કહી દઉં કે આમાં નોર્મલી કંઈ બહુ ખાસ ગભરાવા જેવું હોતું નથી. તમે જો એના કારણો બરાબર રીતે જોવો અને એના પર સમજીને એના ટેસ્ટ કરો અને એની જે યોગ્ય સારવાર કરો તો આ બધી જ વસ્તુ સારી થઈ શકે એમ છે. આ વિડીયોમાં આપણે આ બધી જ વસ્તુ જોવાના છે કે તમારું લીવર જો મોટું થાય છે એટલે કે હિપેટોમેગાલીના કયા કયા કારણો હોય, એની માટે તમે શું સ્ટેપ્સ લઈ શકો, કયા રિપોર્ટ કરી શકો, કયા એવા લક્ષણ છે કે જેનાથી જોઈને તમને ખબર પડે કે ભાઈ હા ચલો આ લક્ષણ છે તો મારે ડૉક્ટરને બતાવવું. તો આ વિડીયોના છેક એન્ડ સુધી જરૂરથી બનીને રહેજો. વિડીયો જો પસંદ આવે તો આને લાઇક શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આમાં ઇમ્પોર્ટન્ટ ऑथेंटिक मेडिकल इन्फॉर्मेशन डिस्कस करता रहता હોય છે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग. તો સૌથી પહેલાં આપણું લીવર મોટું થઈ ગયેલું એ કઈ રીતે કહેવાય, એટલે કે હિપેટોમેગાલી શબ્દનો અર્થ શું છે? તો હિપેટો એટલે કે લીવર, મેગાલી એટલે મોટું થઈ જવું. એટલે જે લોકોનું બી લીવર મોટું થઈ ગયેલું હોય એને આપણે હિપેટોમેગાલી કહીએ. નોર્મલ આપણું લીવર અહીંયા આગળ રાઈટ સાઈડ પર છાતીના નીચે હોય. એની નોર્મલ સાઇઝ 6 થી 12 સેન્ટીમીટરની હોય અને એ ડિપેન્ડ કરે કે તમારી ઉંમર કેટલી છે, તમારું વજન કેટલું છે, તમારું હાઇટ કેટલી છે, આ બધી વસ્તુ પર એ ડિપેન્ડ કરે. એટલે જે લોકોની હાઇટ નાની હોય, એકદમ પતલા હોય, એ લોકોની લીવરની સાઇઝ નાની હોય અને એની સામે જે થોડા હેવી બોડીવાળા હોય એ લોકોની લીવરની સાઇઝ મોટી હોય. એટલે કોઈ બી વ્યક્તિની જો લીવરની સાઇઝ 15, 16, 17, 18 સેન્ટીમીટર થઈ જાય છે તો એવું કહેવાય કે તમારા લીવર પર સોજો છે ને તમારું લીવર મોટું થઈ ગયેલું છે. હવે લીવર મોટું થાય કઈ રીતે એ સમજતા પહેલાં આપણું લીવર કામ શું કરે છે એ સમજવું જરૂરી છે. આપણું લીવર એક સ્ટોરેજ ઓર્ગન છે. એટલે આપણે જે બી ખાઈએ છીએ બધું ખાવાનું પચીને એમાંથી જે ફેટ, પ્રોટીન્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ આ બધી વસ્તુ હોય એ પહેલાં લીવરમાં આવે. લીવર એક ફેક્ટરી છે જે આ બધી વસ્તુને પહેલાં પ્રોસેસ કરે અને એવું નક્કી કરે કે ભાઈ આ વસ્તુને આપણે કેટલી સ્ટોર કરવી ને કેટલી વાપરી નાખવી. એટલે વિટામિન્સ છે, મિનરલ્સ છે, ફેટ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન છે, આ બધું લીવરમાં સ્ટોર થાય. એટલે ઓબ્વિયસલી જ્યારે આ સ્ટોર ઘણીવાર વધી જતો હોય તો એના લીધે તમારું લીવરની સાઇઝ મોટી થઈ શકે. એટલે પેટમાં જેટલું બી બ્લડ હોય એ પહેલાં લીવરમાં આવે, લીવરમાં આ બધી વસ્તુ પ્રોસેસ થાય, કચરો જે બહાર નીકળે એ આપણા ટોયલેટ કે સ્ટૂલમાં નીકળી જાય અને જે સારું બ્લડ છે એ પછી હાર્ટ સાઈડ આવે. એટલે જો લીવર મોટું થાય તો નંબર 1 પ્રોબ્લેમ શું હોઈ શકે કે લીવરની અંદર કોઈ વસ્તુ ભેગી થાય છે. તેવી કઈ કઈ વસ્તુઓ છે? ફોર એક્ઝામ્પલ કે મિનરલ્સ જેમ કે કોપર અને આયરન. તો જ્યારે લીવરમાં કોપર અને આયરન વધી જાય છે તો એને રિસ્પેક્ટિવલી વિલ્સન્સ ડિઝીઝ અને હિમક્રોમેટોસિસ કહેવાય. આ બંને વસ્તુ જેનેટિક છે એટલે બહુ રેરલી જોવા મળતી હોય. હિમક્રોમેટોસિસના તો એકચ્યુઅલી ઇન્ડિયામાં કેસીસ જોવા બી મળતા નથી. પણ વિલ્સન્સ ડિઝીઝ કે જેમાં લીવરમાં કોપર ખૂબ વધી જાય છે એવા બહુ બધા પેશન્ટ અમે જોતા હોય અને મોટા ભાગના એ નાના બચ્ચાઓ હોય. એટલે નોર્મલી 5 વર્ષથી લઈને 15-20 વર્ષના છોકરાઓ હોય જે લોકોનું લીવર મોટું થઈ ગયેલું હોય, લીવરના રિપોર્ટ ખરાબ થઈ ગયેલા હોય, કંઈ કારણ ના ખબર પડતી હોય અને અમે યુરિન અને બ્લડમાં જ્યારે કોપરના રિપોર્ટ કરીએ ત્યારે અમને ખ્યાલ આવે કે કદાચ આ છોકરાને વિલ્સન ડિઝીઝનો પ્રોબ્લેમ હશે. બીજું શું આપણા લીવરમાં ભેગું થઈ શકે? તો ચરબી. એટલે ફેટી લીવર ઇઝ એકચ્યુઅલી ધ નંબર 1 રીઝન કે જેનાથી તમારું લીવર મોટું થાય. એટલે જે લોકોનું બી વજન વધારે છે, જે લોકોનો કસરતનો અભાવ હોય છે, જે લોકોનું બેઠાડું જીવન છે, જે લોકો પ્રોસેસ ફૂડ, પીઝા, બર્ગર, ચીઝ, પાસ્તા આ બધી વસ્તુ વધારે ખાય છે અને જે લોકો વેજીટેબલ્સ, ફ્રૂટ્સ એ બધી વસ્તુ ઓછી ખાય છે એ લોકોને મેદસ્વીતાના કારણે લીવર પર ચરબી ભેગી થાય અને એના લીધે તમારું લીવર મોટું થઈ જાય. અમુક બાળપણના રોગ એટલે ચાઇલ્ડહુડ ડિસઓર્ડર્સ કે જેનેટિક ડિસઓર્ડર્સ જેમ કે ગ્લાયકોજન સ્ટોરેજ ડિસઓર્ડર, પ્રોટીન સ્ટોરેજ ડિસઓર્ડર જેમ કે ગાઉચર્સ ડિસીઝ, એમાં તમારું લીવર ખૂબ મોટું થઈ જાય છે અને આ નોર્મલી 2 કે 3 વર્ષના બાળકમાં આપણને જોવા મળતું હોય. એટલે જો તમારું કોપર વધે, આયરન વધે, તમારું લીવરમાં ફેટ વધે, કાર્બોહાઈડ્રેટ વધે કે પ્રોટીન વધે તો આ બધી વસ્તુથી તમારી લીવરની સાઇઝ મોટી થઈ જાય. તો આ બધા હતા સ્ટોરેજ ડિસઓર્ડર્સ. બીજા એવા કારણો હોય કે લીવરનો તમારે કોઈ વસ્તુનો અટેક થયો, એટલે લીવરમાં વાયરસ ઘૂસી ગયા, લીવરમાં બેક્ટેરિયા ઘૂસી ગયા, પેરાસાઇટ્સ ઘૂસી ગયા. તો આ બધા કારણો કયા?
તો અગર કોઈ બેક્ટેરિયા હોય, જેમ કે ટાઇફોઇડના બેક્ટેરિયા છે, એ લીવરમાં ઘૂસી જાય તો લીવરની સાઇઝ મોટી થઈ જાય. મલેરિયા છે, એનાથી લીવરમાં સાઇઝ મોટી થઈ જાય. ડેન્ગ્યુના વાયરસ છે, એનાથી લીવરના સાઇઝ મોટા થઈ જાય. અમુક લીવર સ્પેસિફિક વાયરસ છે, જેમ કે હેપેટાઇટિસ એ વાયરસ, બી વાયરસ, સી વાયરસ, ડી વાયરસ, ઈ વાયરસ. તો આ બધા એવા વાયરસો છે કે જે લીવર પર અટેક કરે છે અને લીવર પર સોજો આવવાના કારણે લીવરની સાઇઝ મોટી થઈ જાય છે. અમુક પેરાસાઇટ્સ હોય, જેમ કે અમીબા, એટલે જેમાં લીવર એબ્સેસ કે લીવરમાં પસ થઈ જાય, જેના કારણે બી તમારું લીવરની સાઇઝ મોટી થઈ જાય. તો આ બધા એવા વસ્તુઓ છે કે જે બહારથી જંતુ લીવરને અટેક કરે છે અને એના લીધે આપણી લીવરની સાઇઝ મોટી થઈ જાય છે. બીજી કઈ વસ્તુ હોઈ શકે? તો કોઈ બી લોહીનો બગાડ, એટલે તમારા લોહીમાં બ્લડ કેન્સર હોય, જેમ કે લ્યુકેમિયા છે, લિમ્ફોમા છે, તો એ બધું બી ખરાબ લોહી લીવરમાં ભરાય અને એના લીધે તમારી લીવરની સાઇઝ મોટી થઈ જાય. લીવરની અહીંયા ઉપરની સાઈડ એક નાની વેન હોય, જેને હિપેટિક વેન કહેવાય. એ બધું જે ચોખ્ખું લોહી છે તે હાર્ટ તરફ લઈ જાય. તો જો હિપેટિક વેનમાં બ્લોકેજ આવે, જેને અમે બર્ડ-ચિયારી સિન્ડ્રોમ કહીએ, તો બધું બ્લડ આપણું લીવરમાં ભરાઈ રહે. એના કારણે બી તમારું લીવર મોટું થઈ શકે. બીજું હોય હાર્ટ લગતા કારણો, કેમ કે બ્લડ અહીંયા આગળથી હાર્ટમાં આવે, એટલે જો સપોઝ હાર્ટમાં ટ્રાફિક જામ હોય તો નીચે લીવરમાં બધું બ્લડ ભેગું થઈ રહે અને એના લીધે લીવર મોટું થાય. આને અમે કહીએ કન્જસ્ટિવ હિપેટોમેગાલી. એટલે તમારા હાર્ટના વાલ્વમાં કંઈ પ્રોબ્લેમ છે, હાર્ટનું પમ્પિંગ વીક છે, તો આ બી એવા કારણો છે કે જેનાથી તમારું લીવર મોટું થઈ શકે. બીજા જે બહુ જ કોમન કારણ છે એમાંથી છે દવાઓ અને આલ્કોહોલ. એટલે તમે કોઈ બી આયુર્વેદિક દવા, હોમિયોપેથિક દવા કે એલોપેથિક દવા લો છો કે જે તમને સૂટ નથી થતી, તો એના કારણે લીવર પર સોજો આવી શકે, લીવરની સાઇઝ મોટી થઈ શકે. ફોર એક્ઝામ્પલ, અમુક એન્ટીબાયોટિક્સ છે, ગર્ભ નિરોધક ગોળીઓ છે, પેન કિલર્સ છે, જેનાથી આ પ્રોબ્લેમ થઈ શકે. ઘણી બધી હર્બલ લાઈફવાળી મેડિસિન જે હોય, જેને આપણે હર્બલ મેડિસિન્સ કહીએ, આપણને એવું લાગે કે ભાઈ આયુર્વેદિક દવા છે, નુકસાન નહીં કરશે, પણ એવું નથી હોતું. એ બધી દવાઓ બી લીવરમાં ભેગી થાય ને એના લીધે લીવર તમારું મોટું થઈ શકે. ઇનફેક્ટ અમે મહિનાના રોજ 10 પેશન્ટ એવા જોતા હોય કે જે કોઈ બી હર્બલ મેડિસિન લેતા હોય, વજન વધારવા, તાકાત વધારવા, કોઈને બચાવ ના થતા હોય એની માટે, કોઈ સ્કિન માટે, કબજિયાત માટે, વા માટે. આ બધી એવી બધી દવાઓ છે જે આપણને એવું લાગે નિર્દોષ દવાઓ છે, પણ એના લીધે બી તમને લીવર પર સોજો આવી શકે. બીજા રેર કોઝિસ છે કે જો લીવરની અંદર તમારું કેન્સર ડેવલપ થતું હોય, કે કેન્સરના કણ બહારથી આવતા હોય, જેને અમે લોકો મેટાસ્ટેટિક કેન્સર કહીએ. એટલે તમારો જઠરમાં કે ઓવરીમાં કે મોટા આંતરડામાં કેન્સર હોય તો એના બધા કણ લીવરમાં આવીને ફસાય, જેને અમે મેટાસ્ટેસિસ કહીએ. અને લીવરનું પ્રાઇમરી કેન્સર, જેમ કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા, કોલેન્જિયોકાર્સિનોમા, એટલે લીવરની અંદર જો ગાંઠ થતી હોય તો બી તમારું લીવર મોટું થઈ જાય. બીજું એક કારણ તો બધા તમને ખબર જ હશે, આલ્કોહોલ. આલ્કોહોલ હવે ફેટી લીવર પછી નંબર 2 કારણ છે જેના લીધે તમારું લીવર બહુ મોટું થઈ જાય છે. આલ્કોહોલમાં બધા લોકોને પ્રોબ્લેમ નથી થતા હોતા. ઘણા લોકો અમને એવું પૂછે કે સર, મારો ફ્રેન્ડ તો 200 ml દારૂ પીવે છે રોજનું, આખું ક્વાર્ટર પી જાય છે, પણ એને કંઈ નથી થતું, અને હું તો ખાલી 2 કે 3 પેક પીઉં છું, તો મારું લીવર કેમ બગડી ગયું? આનું મેઇન રીઝન છે કે બધા લોકોની આલ્કોહોલ પચાવવાની કેપેસિટી અલગ અલગ હોય. લીવરમાં ADH, ALDH કરીને એવા એન્ઝાઇમ હોય કે જે આપણે આલ્કોહોલને ટોક્સિનથી નોન ટોક્સિક ફોર્મમાં કન્વર્ટ કરે. જે લોકોને બી લીવરમાં એન્ઝાઇમ ઓછા હોય છે, એના લીધે જો થોડું બી તમે આલ્કોહોલ લો તો એ ઝેર બનીને લીવર પર સોજો આવે ને એનાથી લીવરની સાઇઝ ખૂબ મોટી થઈ જતી હોય છે. એટલે આ બધા કોમન બીજા રીઝન્સ છે કે જેના લીધે લીવર પર સોજો આવી શકે. હવે જો કોઈ વ્યક્તિને લીવર પર સોજો છે કે એ લોકોનું લીવર મોટું થઈ ગયેલું છે, તો એના લક્ષણો શું શું હોય? આશ્ચર્યની વાત એવી છે કે 70-80% લોકોને કોઈ લક્ષણ હોતા નથી. અમારી પાસે ખાલી રિપોર્ટ લઈને આવે કે સર, અમે તો ખાલી એમ જ રૂટીન ચેકઅપ કરાવેલું હતું, તો સોનોગ્રાફીમાં લીવર તો મોટું દેખાય છે, એટલે ગભરાઈ જાય. આ મોટાભાગના બધા કેસીસ છે ને ફેટી લીવરવાળા હોય, કે જે લોકોનું વજન વધારે હોય ને એના લીધે લીવર પર ચરબી જામે ને લીવર મોટું થઈ જાય. એટલે આ લોકોને મોટાભાગના કેસીસમાં કોઈ લક્ષણ હોતા નથી. જે લોકોને બીજા કોઈ કારણોસર આપણે લીવર પર સોજો આવેલો હોય, એ લોકોને લક્ષણોમાં લીવર રિલેટેડ અને લીવર અનરિલેટેડ, એટલે સિસ્ટમિક કોઝિસ કહેવાય. એટલે ધારો કે ઝીણો તાવ આવો, થાક, અશક્તિ, કમજોરી, ઉલટી, ઉબકા, આ બધા એવા કારણો છે કે જે બીજી ઘણી બધી બીમારીઓમાં આપણને જોવા મળે, અને લીવર રિલેટેડ પ્રોબ્લેમ હોય તો બી જોવા મળે. અમુક સ્પેસિફિક લીવર લગતા લક્ષણો છે, જેમ કે કમળો, તો તમારી આંખો પીળી છે, પેશાબ પીળો છે, હાથ પગ પીળા થઈ ગયા છે, તો આ લીવર રિલેટેડ લક્ષણ છે. જો તમને મીઠી મીઠી ખંજવાળ આવે છે બંને હાથ ઉપર, તો આ બી એક લીવર રિલેટેડ સિમ્ટમ હોઈ શકે. તમારા જે લીવરના હથેળી જે છે તો એ લાલ થઈ જાય, એને આપણે પાલ્મર એરિધીમા કહીએ, એ બી એક લીવર રિલેટેડ લક્ષણ છે. તમને અહીંયા આગળ સ્વેલિંગ આવી ગયેલું છે કે સોજો આવી ગયેલો છે કે આખો ભાગ અહીંયાથી બહાર ઉપસેલો દેખાય છે, તો આ બી એક લીવર રિલેટેડ સિમ્ટમ હોઈ શકે.
એટલે લીવર રિલેટેડ કોઈને બી પ્રોબ્લેમ હોય તો લક્ષણ બહુ બધા હોઈ શકે અને 70-80% લોકોને ઘણીવાર કોઈ લક્ષણ નથી હોતા. એટલે તમને આમાંથી કોઈ બી એવા લક્ષણ દેખાતા હોય તો તમારા નજીક કોઈ બી લીવરવાળા ડૉક્ટરને કે એમડી ડૉક્ટરનો સંપર્ક કરો, જેથી એ સ્પેસિફિક રિપોર્ટ કરાવીને એવું જોઈ શકે કે તમને લીવરમાં પ્રોબ્લેમ છે કે નહીં. હવે લીવર પર સોજો હોય તો આપણે કઈ રીતે જોઈએ કે ભાઈ આ લીવર સૂજેલું છે? તો એમાં આપણે સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ એવા બહુ બધા રિપોર્ટ છે. નોર્મલી અમે સોનોગ્રાફી કરતા હોય. સોનોગ્રાફીમાં જેમ પહેલાં મેં જણાવ્યું કે 6 થી 12 સેન્ટીમીટરનું લીવર હોય. અગર જો એ મોટું થઈ ગયેલું છે તો એનો મતલબ કે તમારું લીવરની સાઇઝ મોટી છે. હવે સાઇઝ કેટલી મોટી છે એના ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ તમારે પ્રોબ્લેમ શું હોઈ શકે. અમુક કેસીસમાં અમને ખબર ના પડે કે ભાઈ આમાં કઈ રીતે પ્રોબ્લેમ થાય છે તો અમે લોકો માટે સીટી સ્કેન કે એમઆરઆઈ કરાવતા હોય. અમે કઈ કઈ વસ્તુ અંદર જોતા હોય તો નંબર 1 એ જોતા હોય કે ભાઈ લીવરની નળીઓમાં કોઈ બ્લોકેજ છે કે નહીં, લીવરમાં કોઈ સિસ્ટ કે ગાંઠ દેખાય છે કે નહીં, લીવરમાં ચરબી છે કે નહીં. આ બધી વસ્તુ આપણને સોનોગ્રાફી, સીટી સ્કેન કે એમઆરઆઈમાં જોવા મળે. અમુક એવા બ્લડ રિપોર્ટ છે જેમ કે લીવર ફંક્શન ટેસ્ટ, કે તમારા કમળાનો ટકા કેટલા છે, પ્રોટીન કેટલું છે, ગ્લોબ્યુલિન કેટલું છે. આ બધી વસ્તુ બી આપણને બ્લડ રિપોર્ટ્સ ઉપરથી જોવા મળે. અમને જ્યારે ડાઉટ લાગતો હોય તો બીજા બ્લડ રિપોર્ટ જેમ કે ડેન્ગ્યુના રિપોર્ટ, મલેરિયાના રિપોર્ટ, ટાઇફોઇડના રિપોર્ટ, આ બધા રિપોર્ટ કરીને બી જોતા હોય. જે લોકોને લીવર પર ચરબી હોય એ લોકોને અમે લિપિડ પ્રોફાઇલ, એટલે તમારું બોડીનું કોલેસ્ટ્રોલ કેટલું વધારે છે, શુગર કેટલું છે, આ બધા રિપોર્ટથી બી આપણને આઈડિયા આવે. એટલે જે લોકોને બી ફેટી લીવર હોય એમાંથી 70% લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય કે શુગર એકદમ બોર્ડર પર આવતું હોય. તો જો તમને ફેટી લીવર હોય તો આ રિપોર્ટ ખાસ કરીને જોજો અને તમારા નજીકના ડૉક્ટરને મળશો. હું આશા રાખું છું કે વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય. તમારા કોઈ બી ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલાવો. અને જો તમારું બી લીવરની સાઇઝ વધારે છે તો કેટલી વધારે છે અને કયા કારણથી છે એ બી મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી મોકલજો. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. બેલ આઇકોન દબાવી દેજો એટલે અમે જ્યારે બી કોઈ નેક્સ્ટ વિડીયો મૂકશું જે ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ જ હોય છે તો તમને જોઈને ખૂબ મજા આવશે અને તમને કંઈક નવું શીખવા મળશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.